તો ગાઈસ સવારમાં વિડિયો કોલ ચાલે છે ભાઈનો. બોલ હેડો. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. પછી બીજું કશું નહીં. હવે નાવા ધોવાનું હવે નાવા ધોવાનું દેખાયું. કારણ કે હારે સ્ટેજ પડી રહ્યો ને હવે કે નાવા ધોવાનું કે મળતી રહેવાનું ને હવાર મેં કયો નાય કવું તારી હારું વાત સાચી. હા સવાર મેં કયો નહીં કોઈ બી છોરાને પૂછ લેવાનું. હું ઉઠ્યા પછી બસ અડધો કલાક તો પડી રહે ખાટલા. એવું એમ ને કોને પૂછવા જાઉં મેં? તું જ નહીં પડી રહેતો 2 કલાક. ના યાર હું નહીં પડી રહેતો. મેં નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું. નથી ને ના ના તો એવું હું હાલું હોજે ના એ હોજે તું તો હોજે ને હો. ના હું જ ખરો ને પણ સવારે નાવાનું જગ્યા હોજે ને હો. તે નાવાનું કારણ ના ઉભો થાય હેડ. એ શાંતિ નવાય છે. કાલનો નવો નહીં નહીં ના કે ભાઈ તાર જેવો નહીં. કાલે નહીં લે એમ સાચું બોલ. પાણી નહીં જ નાખેલું ને. એવું બહુ હા બોલ બીજું. બીજું શાંતિ. બીજું શાંતિ ને હારું હેડ. આ મમ્મી કઈ કહે હું થયું તને લા મમ્મી ના બતાવીશ. કમ મમ્મી ના બતાવીશ. મમ્મી ના ગમતું નહીં ખબર તો હે. તો ગાઈસ વાગે તો સવારના 9 કમ્પ્લીટ ને આ બાજુ મારી બેન રમે છે ગેમ. શું કરેલી સોઈ કૂદતો એ રમે છે ગેમ. ટાઈમ પાસ કરે છે. એરાવાળા ગેમ રમે એ બ્લડ થઈ ગયું. તો અને આપણે ગાઈસ બદામ બહુ બધી છે તો બતાવું તમને બદામ. અને આજે તો મસ્ત ધોઈ બોઈ ને ફ્રીજમાં મૂકી દઉં એટલે બગડે ના. શું કહેવાય ફ્રીજમાં મૂકે ના બગડે ને નહીં ખબર. તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. તો જુઓ ગાઈસ બદામોના ટગલા. બીજી બદામ ભરું આખી ડોલ ભરાઈ જશે એવું લાગે છે આજે તો. આ રહી બીજી બદામ. તો ફાઇનલી બધી બદામ આપણે ભરી દીધી છે. આ જુઓ ઢગલા થઈ ગયા છે બદામના. તો ચલો ધોઈ કાઢીએ ફર્સ્ટ ક્લાસ. તો ગાઈસ જો આટલી બધી બદામ આ બધી હવે આપણે ખાશું મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને આ વાંદરી ગેમ રમે છે. તો આ બાજુ મારી બેન રોટલી બનાવે છે ગાઈસ. હવે શાક ખાવાનું બનાવ્યું એવું શાક મમ્મી પૂછવાનું રોટલી તને પૂછવાનું એવું એવું લીધું. હવે બી અને ભાઈ એમ કહેતા હતો કે વિડીયો કોલ કર્યો. અભી જોડે વાત કરવી છે એટલે મેં વિડીયો કોલ કર્યો. લે તા આપવાને લે હું એમ કેમ પણ એને કરાયો નથી તે કર્યો અમે બોખા. તો રોટલી આવી બનાવે અને ખાવા માટે મમ્મીને પૂછવાનું મારે જોઈ લેવા દો. ઓ હજુ તો બન્યા હતા. તો આ બાજુ ગાઈસ મારી બેન બનાવે છે રોટલી. કેવું વાર લાગશે ખાઓ કે હાથ પડી જશે કે એ લોકો ગયો કે. તો ગાઈસ ચલો મારા બેન બનાવે છે રોટલી. હવે ખાવાનું બની જાય એટલે આપણે ખાઈ લઈએ. અને ભાઈઓ શું કહે હવે મોડું બતાવેલા. તો બપોરનો ભોજનમાં છે મગનું શાક ને રોટલી. તો ચલો
ખાઈ લઈએ પછી આગળ કન્ટિન્યુ કરીએ વ્લોગને. જોડે મળશું મસ્ત મજાનું. તો વાગ્યા છે સાંજના 4 અને બપોરના આપણે તો ચા નહીં પીતા ગાઈસ, પણ મારી બેન ચા પીને ઊભી થઈ ગઈ અને મીકવા જાય છે ફટાફટ. અને મારી મમ્મી કશું કહે છે તમને? ના પાડે છે મમ્મી, બહુ ડેન્જર વાતો કરે છે કે એની કોઈ વાત નહીં. તો આપણને તરસ લાગી છે તો પાણી પીશું અને અહીંયા ચા પીને આપણે નવરી થઈ. તો ચલો પાણી પી લઈએ. શું આઈ પાઈન બોલ તો, આઈ પાઈન બોલ. કોણ જોવે ખબર હે ને? તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. તો ફાઇનલી પડી ગઈ છે સાંજ અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. સાંજના વાગ્યા છે 7. તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને પવન અત્યારે બંધ થઈ ગયો છે. અને આ બાજુ અવી અને પેલી બાજુ મમ્મી કામ કરે છે ઘાસ કાપવાનું. અને આપણે જશું ગાઈસ જૂના ઘરે. તો જૂના ઘરે એટલા માટે જઈએ છીએ. તો બાઇક આપણી ગંદી થઈ ગઈ છે તો અહીંયા લેતા આવીએ. કાલ સવારમાં મોર્નિંગમાં ફર્સ્ટ ક્લાસ ચોખ્ખી ચકચકાટ કરી દઈએ. અને આ બાજુ આવી જુઓ આવી, આ બાજુ એ ઘાસ કાપે છે. આ બધું નકામું ને કે કોમનું? મમ્મી બોલી એટલે કશું બોલતી નહીં. મમ્મી એને વઢી એટલે હે ને, વઢીને. તો ગાઈસ ચલો મળીએ જૂના ઘરે જઈએ હવે આપણે. તો આપણે જૂના ઘરે જઈએ છીએ ચાલતા ચાલતા. અહીંથી થોડુંક નજીક જ છે. તો ચલો નીકળીએ. શું કહું છું આવી? બોલ શું ઘેર તો તમારું વાર નહીં લાગે એમ? તો ખાલી બાઇક લેવા ગયેલો ઓલી મેં. બોલે હો નહીં, બોલને સોય ઓય. તો તમે જોઈ શકો છો કે આ કશુંક બોલી પણ સંભળાવતી નથી. અને આપણે ફાઇનલી બાઇક લેતા આવ્યા છીએ આપણા નવા ઘરે. કારણ કે ગાઈસ દળવારી થઈ ગઈ છે એટલે કાલે છે ને બોર્ડ ચાલુ કરીને ફર્સ્ટ ક્લાસ એને વોશ કરી દઈએ. શું કરી દઈએ? આવી ધોઈ કાઢીએ. તો ચલો મળીએ ગાઈસ થોડી વારમાં. 7:30 વાગવાના જ છે. અને આ લોકો હજુ મચ્છરા કાઢતા નહીં પણ મને મચ્છરા કાઢ્યા છે. આવી આ બાજુ આવી અને આ બાજુ મમ્મીએ ઝૂમ કરવું આ જુઓ. અને આવી કાનની ક્યાંક ઊભી થાય મને મમ્મી હોભરતી નહીં. એવું છે ને? હા. અને તમને ગાઈસ ટાઈમ બતાવું. ઓલ્યા ખોલ ને ભાઈ, ઓલા લોક નહીં ખોલવાનું. 7:22 થઈ ગાઈસ. અને વાતાવરણ જુઓ 7:30 થયા છે હજુ તો. બોલી એકલા પડ્યા. એ તો જુઓ આપણે બદામ આ બધી ફીન વરી ગઈ બગડવાઈ એટલે. ઓહો બફારો મારે છે ઘરમાં તો. આ ભરાશે આખું આવ્યું એટલે ચોફેર પાણી જશે એટલે કુલરનું બધું પલળશે આજુબાજુનું. આ ઘાસ છે કે પૂઠા છે ખબર નહીં. ઓ ફાઇનલી થઈ ગયું. ઓકે ચલો હવે આપણે હવા ખાશું ને ફોન પણ આવી ગયો છે.